જ્યાં સુધી ક્વેશ્ચન નહીં કરશો ને ત્યાં સુધી વાત સમજમાં નહીં આવે. જેવી રીતે મિસાલ હું તમને બતાવું કે જેમ તમે હમણાં ભાઈને બી મિસાલ દીધી, જેમ તમારા દાદા હતા. હવે દાદાને હું તો જાણતો નથી, અમે નાના નાના બચ્ચા હતા જયારે સંત હતા મહેનત હતા જીવ્યા, લેકિન એને નામથી જ અમે ઓળખીશું. એવી રીતે માતાજીને બી નામથી ને ભગવાનને બી લોકોને બતાવ્યું હા ભાઈ ભગવાન છે, પણ અમે જાણતા નથી, અમે ઓળખતા નથી. તો જયારે અમે કોઈ વસ્તુને કોઈને અમે જાણશી, એના કેરેક્ટરને જાણશી, એનું પેદાઈશ ક્યાં થયું, એનો જન્મ શું થયો, એનો હાઈટ કેટલો હતો, એનો રંગ કેવો હતો, એ બધી ચીજોનું જયારે જ્ઞાન થાય છે તેના બાદ એ વ્યક્તિના બારામાં અમને સમજમાં આવી છે કે આ માણસ આવો છે. તો ભગવાનના लिए બી એવી જ રીતે છે, જ્યાં સુધી એના પૂરા વિસ્તારથી તમે શિવરૂપને નહીં સમજશો તો એના બારામાં શું જાણશો? કાંઈ નહીં જાણશો. ખાલી એ છે બધા ભગવાન કે ગમે ભગવાન શ્રદ્ધા છે અમારી. તો ખાલી શ્રદ્ધા બી જે છે ને એ બી ઠીક નથી, એને અંધવિશ્વાસ બી કહી દઈ છે લોકો. એના જે ચીજોને જે છે ને પરખવું અને સમજવું બહુ જરૂરી છે, ત્યારે જ જે છે અમે અમારું પોતાનું કલ્યાણ કરી શકીએ. તો મારું તો એ જ કહેવાનું છે કે અમારા વેદ ઉપને હું બડો ભાગ્યશાળી और आप लोग भी बड़ा भाग्यशाली કે અમે સનાતન ધર્મના અંદર અમારો જન્મ થયો છે. સંસારનું બધાય તો ઉત્તમ ધર્મ છે, આને તો ઉત્તમ ધર્મ કોઈ નથી. જ્યાં જે છે એ ભગવાનને જાણવાનું નથી કે તો એ કહે છે આપણે આપ કો જાણ લે ભાઈ તું, બસ દેટ્સ ઇટ. ભગવાન એના અંદર છે, એનાથી દૂર નથી. और આ માતા રાની બી જે છે ને એ તમારા રગ રગમાં એક એક ખૂનના કતરા અંદર શામિલ છે. તમે માનો કે ના માનો, લેકિન એનો જ કૃપા છે, એની કૃપાથી અમે હાલી રહ્યા છીએ, અમે દેખી રહ્યા છીએ, અમે સાંભળી રહ્યા છીએ, અમે બોલી રહ્યા છીએ. આ બધા સિસ્ટમ છે અમારા અંદર. અમે બોલી છીએ કેવી રીતે, 8 એવી ક્રિયાઓ છે મોઢાથી લેકર ગળા તક. એ 8નો મિલન થાય છે ત્યારે અમારો શબ્દ બહાર આવે છે. સહી ને? और આંખ જે છે અમે જયારે દેખી હતી તો આમાં 3 પ્રક્રિયા છે એની, દેવતા, સૂર્યદેવ અને ઇન્દ્રિય અને વિષય યાની સબ્જેક્ટ જે છે. આ 3 ચીજોનો મિલન થાય છે ત્યારે અમે દેખવા ભેગા થાય છે. આવા સિસ્ટમ છે. એવી રીતે કાનનું બી છે, જ્યાંથી એક દીક્ષા, ઇન્દ્રિય અને શબ્દ, આ 3નો મિલન થાય તો તમે સાંભળવાનું. આ શું છે? બધી પ્રકૃતિ રૂપ માતા છે, જેમથી અમે આ બધા અનુભવ કરી છે. લેકિન અમને એ બારામાં ખબર જ નથી. અમે સિર્ફ આયાજી છે પૂજા પાઠ. હવે ભગવાનના મંદિરોમાં જાય છે, અમે શું લેવા જાય છે? હે માતા રાની, હે ભગવાન, મારો દીકરો બહાર વયો જાય, મને નોકરી મળી જાય, મારું આ થઈ જાય, મારું ફલાણું થઈ જાય, દીકરું થઈ જાય. અમે આ જ ઈચ્છાઓ લઈને જાય છે. પરંતુ અમે ભગવાનના લીએ યા માતાના લીએ કોઈ નથી જતા. મેં તમને હમણાં જ કીધું ને, અમે સિર્ફ આપણા મકાસિતના લીએ જાય છે. અમે એ મકાસિતનો ત્યાગ કરી દો અને ભગવાનને લીએ જાઓ, દેખો તમારું ખુદ બ ખુદ આ પ્રકૃતિ રૂપ માતા તમારું કલ્યાણ કરશે. અમે અમારા આ નાના નાના વિષયોના લીએ, નાના નાના ફલોના લીએ અમે સંસારના અંદર ભટકી છીએ. और આ જ કારણ છે અમે 84 લાખ યુનિથી બહાર નથી નીકળતા. 84 લાખ યુનિનો મતલબ એ છે કે ખબર નહીં કેટલા કરોડો સાલ અમે નાના મોટા જીવ જંતુમાં પેદા થઈને એ પૂરી કરીને આ મનુષ્ય કોઈ એવો પુણ્ય કર્યો તમને આ મનુષ્ય દેહ મળ્યો. और હવે આ મનુષ્ય દેહ મળ્યો છે તો આ કેવલ તમે તમારા અમારા કલ્યાણ નહીં મળ્યો છે. અગર આ બી વેરત થઈ ગયો, વયો ગયો હાથથી, તો પછી ફિર 84 લાખ યુનિના. તો આ 84 લાખનું ચક્રથી બહાર નીકળવું છે તો ભગવાન શ્રી કૃષ્ણને કીધું છે ગુરુના શરણમાં જા ભાઈ તું, એવા ગુરુ કર તાકે તારું કલ્યાણ થાય. તો કહેવાનો તાત્પર્ય છે આ બડો અચ્છો દિવસ હતો જેના અંદર મને આ થોડોથી મોકો મળ્યો આપ લોકોના થકી. તો કાંઈ વેદ વાણીનો કાંઈ વિચાર આ ઘરના અંદર થયો. તમે યકીન કરો કે આ શબ્દ જે છે આ વેદોના માયા જાતી નથી. और તમે બડે ભાગ્યશાળી છો, આ ધરતી બડી ભાગ્યશાળી છે કે આવા મહાવાક્યનો અર્થ જે છે આ શબ્દોના અંદર થયો છે, આ ઘરના અંદર થયો છે. આ ઘર જે છે પૂરું કે પૂરું પવિત્ર થઈ ગયું વેદોની વાણીના દ્વારા. મારી વાણીને નહીં, વેદોની વાણી છે. સદગુરુ આપ લોકોનો ભંડાર ભરપૂર રાખે, આપ લોકોમાંથી કૃપા રાખે. બોલો જય માતા રાની કી જય.